ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. એકવાર મુક્તાનંદ સ્વામી રાતના 12 વાગ્યે પોતાના આસને ધ્યાન કરતા હતા. એ વખતે કાળ સ્વામીની પાસે આવ્યો. આવીને કે, સ્વામી, હું ઘણા દિવસથી ભૂખ્યો છું ને, તો તમે જો આજ્ઞા આપો તો હું મારી ભૂખને શાંત કરું. સ્વામીએ મનમાં વિચાર કર્યો કે અગ્નિતેરો જ્યારે કાળ પડ્યો ત્યારે ઘણા માણસોના મૃત્યુ થયેલા અને ઘણા માણસો દુઃખી પણ થયેલા. હવે આ વખતે જો કાળ પડે ને તો માણસોને મહાદુઃખ ભોગવવું પડશે. પછી સ્વામી કાળને કે જેમ મહારાજની મરજી હશે ને એ પ્રમાણે થશે, માટે તું ઝટ અહીંથી જતો રહે, નહીતર મહારાજ તને શિક્ષા કરશે. પછી કાળ તો ઉદાસ થઈ ગયો અને પોતાના સ્થાનકે ગયો. હવે સ્વામીએ મનમાં વિચાર કર્યો કે આજે કાળને તો પાછો વાળ્યો, માટે કંઈક દાન પૂન કરીએ ને તો સારું. પણ હવે હું તો સાધુ, તો દાન પૂન કરવું શેનું? પછી વળી સ્વામીએ વિચાર કર્યો કે ગળમાણાની સાધુને રસોઈ આપીએ. ગળમાણો એટલે ઘઉંના લોટની રાબ. આવો વિચાર કરીને પછી સ્વામીએ પાછો મનમાં વિચાર કર્યો કે રસોઈ આપી અને બ્રાહ્મણને વસ્ત્ર ઓઢાડીએ અને 5 રૂપિયાની કિંમતની એક ગાય બ્રાહ્મણને દાનમાં આપીએ, મહારાજ માટે થાળ કરાવીએ. એટલું મનમાં નક્કી કર્યું અને મહારાજની મૂર્તિ ધારીને સ્વામી માળા ફેરવવા માંડ્યા. સ્વામીએ દિવસ ઉગ્યા સુધી માળા ફેરવી અને જરા દિવસ ચડ્યો ને એટલે મૂળજી બ્રહ્મચારી સ્વામીના દર્શને આવ્યા. સ્વામીએ બ્રહ્મચારીના ધાબળીનું આસન પાથરી દીધું. બ્રહ્મચારી અહીંયા બેઠા ને એટલે સ્વામી કે, બ્રહ્મચારી, આજે મને રાત્રિએ કાળ દેખાણો હતો એટલે મારે તમારી પૂજા કરવી છે. એમ કહીને કેસર ચંદનથી લલાટને વિશે અર્ચા કરી અને વચમાં કંકુનો ચાંદલો કર્યો. પછી ચાદર ઓઢાડીને સ્વામી કે મહારાજને થાળ કરીને જમાડીજો અને તમે પણ જમજો. પછી બ્રહ્મચારી તો અક્ષરવડીએ મહારાજ વિરાજમાન હતા ને અહીંયા આવ્યા અને મહારાજના પગે લાગીને બેઠા. મહારાજે બ્રહ્મચારી સામું જોયું. મહારાજ કે, બ્રહ્મચારી, તમે ક્યાં પૂજાઈને આવ્યા? બ્રહ્મચારી કે, મહારાજ, મુક્તાનંદ સ્વામીએ મારી પૂજા કરી અને એમ પણ કીધું છે કે મહારાજ માટે થાળ કરજો અને ભેળા તમે પણ જમજો. મહારાજ કે, તમે અમારી ભેળા જમશો? બ્રહ્મચારી કે, મહારાજ, મને જેમ સમજાણું ને એમ મેં કીધું. તમારે તો જે બોલવી ને એની ટીકા જ કરવી છે. આ સાંભળીને મહારાજ હસવા માંડ્યા. પછી મહારાજ કે, પૂજા શા માટે કરી તો જણાવો. પછી બ્રહ્મચારીએ મુક્તાનંદ સ્વામીની બધી વાત કરી. મહારાજ કે, ચાલો આપણે સભા ભરીએ. પછી ઉગમણા બારના ઓરડાની ઓસરીએ મહારાજ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. સર્વે સાધુ, હરિભક્ત અને ભાઈઓ બધાય મહારાજની પાસે આવીને બેઠા. એક બાજુ બાઈઓની સભા અને એક બાજુ સાધુ, બ્રહ્મચારી અને હરિભક્તોની સભા. પછી મહારાજે સ્વામીની વાત કરી. મહારાજ કે, આજે મુક્તાનંદ સ્વામીને ગઈ રાત્રિએ કાળ દેખાણો, તો સ્વામીએ એને પાછો વાળ્યો. પછી સ્વામીએ સંકલ્પ કર્યો કે કાંઈ પૂન અને દાન કરીએ ને તો સારું. પણ સાધુ પૂન દાન શું કરે? વળી પાછો વિચાર કર્યો કે મહારાજને થાળ કરીએ અને 5 રૂપિયાની ગાય એક બ્રાહ્મણને આપીએ અને એક સારી ચાદર ઓઢાડીએ અને સાધુને ગળમાળાની રસોઈ આપીએ. આ વાત સાંભળી તે સભામાં સર્વે હરિભક્તો અને સંતો બધાય રાજી થયા. મહારાજ કે, સ્વામીએ કાળને પાછો વાળ્યો ને એ બધા વિશ્વની રક્ષા કરી કહેવાય. એટલે સ્વામીને આવી રસોઈ અને 5 રૂપિયાની ગાય હોય નહીં. ગાય તો સારું દૂધ આપતી ઘણી મૂલ્યવાળી હોવી જોઈએ અને રસોઈ પણ ભારેમાં ભારે આપવી જોઈએ. હરિભક્તો કે, હા મહારાજ, મુક્તાનંદ સ્વામીની રસોઈ તો સરસમાં સરસ હોવી જોઈએ અને ગાય પણ બહુ સારી હોવી જોઈએ. પછી મોટી બા અને લાડુબાએ કીધું કે મહારાજ, સ્વામીની રસોઈ સરસમાં સરસ કરાવો. મહારાજ કે, રસોઈનો સામાન તૈયાર છે? જીવબા અને લાડુબા કે, હા મહારાજ, જે જોઈએ એ તૈયાર છે. મહારાજ કે, ચણાની દાળ છે? એટલે એની પણ હા પાડી કે હા મહારાજ, દાળ તો અમે તૈયાર કરીને કોઠીમાં ભરીને મૂકી છે.
મહારાજ કે દાળને દળવા આપો અને લખું કંદોઈને બોલાવો. પછી દાળ દળવા આપી અને લખું કંદોઈ મહારાજ પાસે આવ્યા. મહારાજે લખું કંદોઈને કીધું કે આપણે મોતૈયા લાડુ સારામાં સારા બનાવવા છે, કારણ કે આજે મુક્તાનંદ સ્વામીની રસોઈ છે. લખું કંદોઈ કે બહુ સારું મહારાજ, સારામાં સારી રસોઈ બનાવીશું, પણ કઈ જગ્યાએ રસોઈ કરવાની છે એ કહો. મહારાજ કે આપણી ઘોડારમાં રસોઈ કરો. પછી વળી ભણનારા સાધુને બોલાવ્યા. મહારાજ કે આ રસોઈ બનાવવાની છે ને, એ કામમાં તમે સર્વે હાજર રહેજો અને જે કંઈ જરૂર હોય એ પ્રમાણે મદદ કરજો. પછી ઘોડશાળામાં ચૂલો ગાળવા માંડી અને મહારાજ અહીંયા પધાર્યા. મહારાજ કે અહીંયા કેમ રહેશે, રસોઈ કરવાનું અનુકૂળ રહેશે ને? એટલે સાધુ, લખું કંદોઈ બધાએ કીધું કે હા મહારાજ, અહીંયા જગ્યા બહુ સારી છે. પછી તો એ જ્યારે રસોઈ બનાવવા માંડ્યા ત્યારે પહેલા ઘાણમાં એક લાડુ વાળી અને નિત્યાનંદ સ્વામીના શિષ્ય ભૂમાનંદ સ્વામી હતા ને, એ મહારાજને દેખાડવા માટે લઈ આવ્યા. મહારાજે લાડુને હાથમાં લઈને જોયો. મહારાજ કે લાડુ તો બહુ સારા થાય છે, માટે આ જ રીતના બધા લાડુ બનાવો. પછી લાડુ લઈને સાધુ ગયા અને એક ગોળ કરવાની કડાઈ લાવ્યા. એ કડાઈને ઊંચી ઘોડિયાટે બાંધી અને રસોઈના બધા લાડુ એમાં ભર્યા. રસોઈ પૂરી થઈ રહી ને પછી સાધુએ મહારાજને ખબર આપી કે મહારાજ, રસોઈ તૈયાર થઈ રહી, માટે તમે જમવા પધારો. પછી મહારાજ તો લાડુ જોઈને ઘણા રાજી થયા, પણ મહારાજ કે આ લાડુને તમે ઊંચા કેમ બાંધી દીધા? સાધુ કે મહારાજ, એમાં કીડી મકોડી કાંઈ ચડે નહીં, કે ઉંદર કે બીજા કોઈ બગાડે નહીં, એટલા માટે ઊંચા બાંધ્યા છે. મહારાજ કે તમને તો ભલું સૂઝ્યું, આવી રીતે બાંધતા તમને ક્યાંથી આવડ્યું? કારણ કે આ તો બહુ સારો બંદોબસ્ત કર્યો છે. લાડવા સાચવવાની સાધુની રીત જોઈને એટલે મહારાજ એમના ઉપર ઘણા રાજી થયા. મહારાજ કે આ સમગ્ર ભણનારા સાધુ એ તો અમારી સેવા બહુ કરે છે અને ભણે છે, અને રસોઈ બનાવવી હોય તો રસોઈ પણ બનાવે છે અને કારખાનું પણ કરે છે. આવા ખબરદાર થઈને સેવા કરે છે અને અમારા બહુ ઉપયોગી છે. એવી રીતે મહારાજે સાધુની ઘણી પ્રશંસા કરી. પછી મહારાજ તો ઉતરાદા બારના ઓરડાની ઓસરી આવ્યા અને ચાકડા ઉપર વિરાજમાન થયા. લક્ષ્મીરામભાઈ વગેરે વિપ્રને આજ્ઞા આપી. મહારાજ કે શાખાનગરમાં સાધુના મંડળ છે એ બધાને અહીંયા તેડી લાવો. પછી રસોઈ કરવાવાળા બાઈઓ હતા એમને બોલાવ્યા. મહારાજ કે તમે જેમ અમારા થાળમાં ભારે ભારે શાક અને પકવાન બનાવો છો ને, એવી જ રીતે આ સ્વામીની રસોઈમાં પણ ભારે ભારે શાક અને પકવાન બનાવો. મહારાજે આજ્ઞા આપી એટલે બધા રસોઈ બનાવવા માંડ્યા. ઘણા જ પ્રેમથી સુરણ, રતાળું એ આદિના શાક બનાવ્યા. ભારે ભારે વડા, ભજીયા, રાયતા, દહીંવડા, દાળ, ભાત અને કેટલાય પ્રકારના શાક. આ ઉપરાંત શીરો, પૂરી, દૂધપાક, એવી રીતે ઘણા પ્રકારના ભોજન, અથાણા વગેરે સામાન તૈયાર કરવા લઈ ગયા. પછી મહારાજનો થાળ કર્યો. થાળ તૈયાર થયો એટલે બ્રહ્મચારીને કીધું કે મહારાજને જમવા માટે બોલાવી આવો. એટલે બ્રહ્મચારી બોલાવી આવ્યા. તે મહારાજ તો આવીને જમવા બેઠા. અનેક પ્રકારના ભોજન થાળ લઈ આવ્યા અને રસોઈ કરેલા ભારે ભારે પકવાન, ભારે શાક, અથાણા એ બધું મહારાજને જમવા માટે પીરસ્યું. પછી સાધુ અને પાર્ષદ, હરિભક્તો એ બધા ઓરડામાં બેઠેલી બાઈઓને મહારાજ પ્રસાદી આપતા જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી આ બધા સાધુએ કીધું કે હે મહારાજ, આજે રસોઈ તો મુક્તાનંદ સ્વામીની છે, માટે તમે સારી પેઠે થાળ જમજો. પછી મહારાજ તો સારી પેઠે જમ્યા. એટલે દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર એમણે કીધું કે હે મહારાજ, આજે સ્વામીની રસોઈ છે, એટલા માટે 1-2 ગ્લાસ વધારે જમો ને તો બહુ સારું. પછી મહારાજ દૂધપાક અને સાકર જમ્યા. મહારાજ જમી રહ્યા એટલે બ્રહ્મચારીએ ચોળું કરાવ્યું.
અને થાળ પ્રસાદીનો મુક્તાનંદ સ્વામીને આપ્યો. મહારાજે જળપાન કરીને મુખવાસ લીધો. પછી ડોલિયા ઉપર વિરાજમાન થયા. મહારાજ કે હવે સાધુ પંક્તિમાં બેસો, એટલે સાધુની પંક્તિ થઈ. પછી મહારાજ લાડુ પીરસવા પધાર્યા. તે લાડુ અને સારા સારા પકવાન હતા ને એ મહારાજ પીરસતા જાય. અને ત્યાર પછી શાક પણ 2-3 વાર મહારાજે પોતે જ પીરસ્યું. સાધુ, પાર્ષદ અને દરબારના માણસો એ બધાને સારી પીઠે જમાડ્યા. પછી મહારાજ તો ઉગમણા બારના ઓરડે બિરાજમાન થયા. ત્યાં સાધુ, પાર્ષદો, હરિભક્તો સર્વે ભેગા મળી અને મહારાજ પાસે ગયા. મહારાજ કે ગોરહર ગાયને બોલાવો. મુક્તાનંદ સ્વામી કહે, હે મહારાજ, મેં તો થોડા મૂલવાળી ગાય આપવાનો સંકલ્પ કર્યો છે. મહારાજ કે થોડા મૂલવાળી ગાય દાનમાં ન અપાય. આ સમયમાં તો તમે ઘણા મૂલવાળી અને સારામાં સારી ગાય આપો. પછી મહારાજ કે આ ગાયનું દૂધ અમે બહુ જમ્યા છીએ, માટે સુખી થાય ને એ ઠેકાણે એને આપજો. પછી ગોરહર ગાયને મંગાવી અને સ્વામીએ મહારાજને કે મહારાજ, તમારી નજરમાં આવે ને એમને આ ગાય આપો. મહારાજ કે ના સ્વામી, તમે આપો. પછી સ્વામીએ સીતારામજી મહારાજને ચાંદલો કરીને ગાય દાનમાં આપી. આ જો શ્રીજી મહારાજ તો અતિશય રાજી થયા. પછી મહારાજ કે સ્વામી, આ તમારા વતી અમે 500 રૂપિયા આપીએ છીએ. એ જો સભામાં સર્વે બહુ રાજી થયા. અને જેઓ સભામાં બેઠા હતા એ વિચાર કરતા હતા કે આવી રીતે મહારાજને રાજી કરતા તો સ્વામીને જ આવડે. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.